નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઘણા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે યુટ્યુબ ચેનલ પર મારા વિડીયો પર કે આવનારી જે નવી બીજી કોન્સ્ટેબલની ભરતી છે તે ક્યારે આવશે। તો એની કોઈ હજી ડિટેલ નથી આપવામાં આવેલી, પણ આપણે એક અંદાજો કાઢીએ જે આપણે આ વિડીયોમાં જે જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો અમે એક PDF બનાવેલી છે જેમાં પાછલી 3 ભરતીની વિગતો આપેલી છે, જે આપણે જોઈએ। તો વાત કરીએ પહેલી ભરતી 2018-19 વાળી। તો એના ફોર્મ છે એ 2018માં ભરાયા હતા, જે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2018માં ભરાયા હતા। 12 પાસ ઉપર ભરાયેલા હતા। વયમર્યાદા 33 વર્ષ, નિયમ મુજબ છૂટછાટ મળેલી હતી, જેમાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા હતી, મેડિકલ ટેસ્ટ હતી વગેરે હતું। તો પહેલી લેખિત પરીક્ષા હતી, એમાં જે પ્રથમ પરીક્ષા 2 ડિસેમ્બર 2018 રોજ યોજાવાની હતી, યોજાયેલ પણ હતી, અને પેપર લીક થવાના સમાચાર મળતા જ હજી અમુક જગ્યાએ પેપર આપવામાં આવેલા હતા, અમુક જગ્યાએ નહોતા આપેલા, પણ તાત્કાલિક નિર્ણય લઈ અને પેપર રદ કરવામાં આવેલું હતું। જે સમયે DGP ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા વિકાસ સહાય, જેણે ફરીથી આયોજન કરેલું હતું 6 જાન્યુઆરી 2019માં, અને એ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી। ત્યારબાદ એ પૂરી થઈ હતી 2020માં, જેમ કે પૂરી એટલે જોઈનિંગ લેટર આવવા સુધીનો સમય, જે 2020 સુધીમાં કમ્પ્લીટ થયું હતું। ફરી ત્યાર પછી નવી ભરતી આવી, એ હતી 2021માં ફોર્મ ભરાયા હતા, જેની જગ્યા હતી 10,459। આ પાછલી ભરતીમાં જગ્યા હતી 6,189, પણ એને પાછળથી વધારવામાં આવેલી હતી અને 9,713 કરવામાં આવી હતી। પણ આ 2021ની ભરતીમાં વાત કરીએ તો એમાં 10,459 જગ્યા હતી, જેમાં બિન હથિયારી અને SRPF કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ શારીરિક કસોટી હતી અને ત્યારબાદ લેખિત પરીક્ષા હતી। અને એમાં એટલો સિલેબસ કોઈ આપેલો નહોતો, પણ બધા આટલું કરતા, સામાન્ય જ્ઞાન અને અંકગણિત, રિઝનિંગ વગેરે એવું કરતા, પણ મિક્સમાં બધું આવતું, કંઈ ફિક્સ સિલેબસ નહોતો। ને આ 21ની ભરતી છે એ અંદાજિત 23માં બધું કમ્પ્લીટ થયું હતું, જે જોઈનિંગ લેટર વગેરેનું, અને ફરીથી અત્યારે જે હાલમાં ચાલી રહેલી ભરતી છે એના ફોર્મ આપણે વાત કરીએ, ફોર્મ ક્યારે ભરાયા હતા, તો એના ફોર્મ છે એપ્રિલ 2024માં ભરાવાના શરૂ થયા હતા। એપ્રિલ 2024માં ભરાયા હતા, જગ્યા હતી 12,472, અને ફરીથી ફોર્મ ભરાવાના શરૂ થયા હતા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બીજો રાઉન્ડ, અને જગ્યા એટલી જ છે 12,472, અને એમાં પણ શારીરિક કસોટી પતી ગઈ છે, લેખિત પરીક્ષા પણ પતી ગઈ છે। અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, એ 30 સપ્ટેમ્બરે કમ્પ્લીટ થશે, અને ત્યાર પછી મેડિકલ માટે બોલાવવામાં આવશે, અને મેડિકલ પતી જાય એટલે ફાઇનલ મેરિટ આવશે। ફાઇનલ મેરિટ આવે પછી જોઈનિંગ લેટર આવશે, એટલે આ બધી પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હોય છે। તો એ સમયના આધારે આપણે જોઈએ તો આ દરેક ભરતીના આધારે આપણે એક ટાર્ગેટ નક્કી કરીએ તો દરેક ભરતીમાં ઓછામાં ઓછો 2.5 વર્ષ જેટલો તો સમય જાય જ છે, 2.5 થી 3 વર્ષનો। તો આ ભરતી 24માં ફોર્મ ભરાયા હતા, આનું જોઈએ તો 26માં એન્ડમાં કમ્પ્લીટ થાય આનું બધું, પણ 27માં ચૂંટણી છે, એટલે એના આધારે કદાચ થોડી વહેલી આવે તો પણ ફોર્મ ભરાવાના છે એ આ ભરતી પૂરી થાય પછી જ બીજા ફોર્મ ભરાય। તો હજી ઘણું બધી પ્રોસેસ બાકી છે। તો અંદાજિત આના ફોર્મ છે એ એપ્રિલ પછી જ ભરાય 2024માં। એપ્રિલ પછી એટલે ઓગસ્ટથી લઈ અને ઓક્ટોબરની વચ્ચે ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે કદાચ।